લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના 3 આતંકવાદીઓ અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ ત્રણેય આતંકવાદીઓને તેમના આકા આગળ શું કરવાનું છે તેની માહિતી એક સાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપતા હતા. ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઈક કરવું જોઈએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે તેવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહેમદ સુલેહે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી. રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ટેટ 1 પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી માત્ર પીટીસી પાસ કરેલ ઉમેદવારોને જ આ પરીક્ષા આપવામાં પાત્રતા હતી, પરંતુ હવે આ નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગના આ નિર્ણયથી રાજ્યભરના આશરે 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. સાથે જ ટેટ 1 પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બરથી વધારીને 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી વધુ ઉમેદવારોને અરજી કરવાની તક મળી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં એકતા નગર ખાતે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી સાથે આયોજિત ભારત પર્વમાં ઓરિસ્સાના ગવર્નર 8 નવેમ્બરે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ગરિમામય ઉજવણી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ તથા એકતા પ્રકાશ પર્વથી 15 નવેમ્બર સુધી યોજાઈ રહી છે. આ ભારત પર્વમાં દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રોજ રાત્રે કરીને અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનું ધ્યેય પાર પાડી રહ્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આ પર્વમાં જે રાજ્યોની કલાકૃતિઓનું નિદર્શન અને પ્રસ્તુતિ થાય છે તે રાજ્યના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કરતા રહે છે. ભારતીય સૈન્યની કોણાર્ક કોર્પ્સ અને ગુજરાત સરકાર વચ્ચે નાગરિક સૈન્ય સમન્વયને વધુ મજબૂત બનાવવા માટે 8 નવેમ્બર 2025ના રોજ ગુજરાત સચિવાલય ખાતે નાગરિક સૈન્ય મિલન સંમેલન યોજાયું હતું. હર કામ દેશ કે નામ આ સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા સંકલન અને નીતિગત નિર્ણય પ્રક્રિયામાં સહકાર વધારવાનો હતો. રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની કૃષિ પેદાશોની ખરીદીની ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આનાથી રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી શકશે, જેનું ગાંધીનગર કમાન્ડ સેન્ટરથી દરેક કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.